નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બોલે છે વિધાનસભામાં આપનું સ્વાગત છે. ને ગઈકાલે અમે આ એપિસોડ નહોતો કર્યો અને આજે ફરી એ બંને દિવસની વાતો અમે તમારી સમક્ષ લાવીશું. તોફિક ગાંચી જે રોજે રોજ વિધાનસભા કવર કરવા જાય છે, મંત્રીઓને મળે છે, ત્યાં ધારાસભ્યોને મળે છે, અને ત્યાં જે લોકો આવે છે એમને પણ મળે છે, અને પ્રજાના પ્રતિનિધિ શું કરે છે તે વાત આપણી સમક્ષ આ કાર્યક્રમ થકી તે મૂકે છે. તો તોફિક, ગઈકાલની પણ થોડી વાત કરવી હોય તો એ પણ કરી શકો. અને આજે શું તમે કોઈ મંત્રીને મળ્યા, ધારાસભ્યને મળ્યા, કશું વિશેષ વાત થઈ અને પ્રજાલક્ષી વાત થઈ હોય તો ખાસ એ વાત મૂકજો. પ્રજાલક્ષી બે વાત એવી છે કે જે આ રાજ્યના લોકોને સીધી સ્પર્શે છે. બે મંત્રીઓ સાથે મુલાકાત થઈ એમની ઓફિસમાં. જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસુરિયા, એ પોતે રાજ્ય કક્ષાના મંત્રી છે પણ એમના પાસે સ્વતંત્ર હવાલો છે. અને બીજા રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રવીણ માળી, એમના પાસે વન પર્યાવરણ પણ છે અને સાથે સાથે એસટીનું જુએ છે. તો જે પ્રકારે રાજ્યમાં પહેલે વાત કરવી છે, આરોગ્ય મંત્રી સાથે જે વાત થઈ કે જે PMJY કાર્ડ છે, બરાબર છે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, તો એ કાર્ડ લોકો કઢાવતા હોય છે. વારંવાર સરકાર જાહેરાતો કરે છે કે કાર્ડ કઢાવી લો, 5 લાખ 10 લાખ રૂપિયાનું વીમા કવચ, ને એની સતત જાહેરાતો થાય છે. પરંતુ કોઈ વ્યક્તિએ કાર્ડ આજે કઢાવ્યું, હવે એ બીમાર પડશે કે નહીં પડે એની તો કોઈ લિમિટ હોય નહીં કે ક્યારે થશે, કયા સમયે થશે, એવું કંઈ હોય નહીં. હવે એમાં સમસ્યા એ થાય છે કે કોઈ વ્યક્તિ આજે કાર્ડ નીકાળી લીધું, એક્સ વ્યક્તિ, રાજ્યના એક્સ વ્યક્તિ આજે કાર્ડ નીકાળ્યું. હવે એ 5 વર્ષ પછી એકાએક એને ઇમરજન્સી ઊભી થઈ, મેડિકલ ઇમરજન્સી એને ઊભી થઈ, એવા સમયે એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે કે 6 વર્ષે એને લઈ જવામાં આવે છે. તો આવી પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે જ્યારે એનું કાર્ડ આપે છે એ કાર્ડનો તો સમય પૂરો થઈ ગયો હોય છે. એ કેટલા વખતનો છે? 3 વર્ષ. 3 વર્ષનો. તો હવે તમારે ફરીથી એ કાર્ડ જો રિન્યૂ કરાવવાનું થયું અને એ વ્યક્તિ મેડિકલ ઇમરજન્સી હોવાથી એ પોતે હોસ્પિટલમાં છે, તો નવું કાર્ડ તમારે ફરીથી બનાવવું પડે. તો એના માટે પહેલો જોઈએ આવકનો દાખલો. આવકના દાખલા માટે વ્યક્તિની પંચાયતમાં, તાલુકા પંચાયત કે મામલતદારમાં રૂબરૂ હાજરી હોવી આવશ્યક છે. કેવી રીતે નીકળે? રેશન કાર્ડ કે જે અન્ય કાર્ડ જેને પુરાવા રૂપે આપવાનું હોય છે, આધાર કાર્ડ, તો એ તો કદાચ એ મળી જાય, પરંતુ એક આ ઇમરજન્સી ઊભી થઈ તો એનો પ્રશ્ન. તો પ્રફુલ્લ પાનસુરિયા સાથે મેં આ મામલે વાત કરી કે મેં તો સાહેબ એક પ્રોબ્લેમ, કેમ કે પ્રશ્નોત્તરી એના ઉપર જ હતી આરોગ્ય વિભાગની, તો મેં તો એક પ્રોબ્લેમ એ આવે છે કે જે પ્રમાણે લોકો કાર્ડ કઢાવે છે, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે હોસ્પિટલમાં ગયો ત્યાં સુધી એને ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો હોય છે. તો આ મામલે એવું ના થઈ શકે કે કોઈક વ્યક્તિ એક જ વાર કાર્ડ નીકાળે અને કાર્ડ પછી એનું સતત ચાલુ રહે, કેમ કે સરકારની તો આ યોજના છે, ચાલુ જ રહેવાની છે. તો એવું કેમ ના થઈ શકે? તો એમણે એ મામલો મને કહ્યું કે આ મામલે અમે પણ ચર્ચા કરી છે વિભાગના અધિકારીઓ સાથે, પરંતુ કેટલાક નીતિ નિયમો, ટેકનિકલ બાબતો છે એને લઈને આનું કંઈ સોલ્યુશન નથી આવી રહ્યું. પરંતુ કે આ મામલે કે અમે ફરીથી, તમે ધ્યાન દોર્યું છે, એમના સેક્રેટરીને કીધું કે આ લખી લો અને ફરીથી આ મામલે હવે શું થઈ શકે છે તો અમે વધુ મનોમંથન કરીએ, કેમ કે આ મામલો મહત્વનો છે, બહુ અગત્યનો મુદ્દો છે. એટલે એમણે કહ્યું કે આ મામલે હું મનોમંથન કરું છું અને શું થઈ શકે મુજબ અમે આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન છે કે રાજ્યમાં જે પ્રકારે એસટીની વર્તમાન સમયમાં સ્થિતિ છે, તો હું એટલું ચોક્કસ કહીશ કે ભાઈ હર્ષ સંઘવીના પાસે આ ખાતું જ્યારે રાજ્યમંત્રી હતા ત્યારે હતું ને અત્યારે કેબિનેટ મંત્રી છે, નાયબ મુખ્યમંત્રી છે ત્યારે છે. તો આવી સ્થિતિમાં જે એસટીમાં સુધારા ચોક્કસપણે આવ્યા છે, નવી બસો પણ ઘણી બધી આવે છે. અને પ્રવીણ માળી પોતે બનાસકાંઠાના માંથી આવે છે મંત્રી તરીકે, ને પોતે યુવાન છે અને એ પોતે પણ અલગ અલગ પ્રકારે ટેકનોલોજીની પણ સતત ઉપયોગ કરે છે અને સક્રિય છે. તો એમના સાથે વાતચીત કરી કે મેં તો એસટીમાં હાલની જે સ્થિતિ છે તો એમાં સુધારા છે ચોક્કસપણે, પણ એક સ્વચ્છતાની વાત કરી
પરંતુ એસટીમાં સ્વચ્છતાનો થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો એમણે મને એવું કીધું કે એના ઉપર કામ અત્યારે તોફીક ચાલી રહ્યું છે અને દરેક એસટીમાં સ્વચ્છતાને લઈને લોકો QR કોડ કંઈક લગાવવાની વાત કરી રહ્યા છે. એટલે મે બી એની એ લોકો શક્યતા એક એવી હોય કે કંઈક તમે ક્યાં કમ્પ્લેન કરી શકો સ્કેન કરીને, ક્યાં પછી તમે તમારા ફીડબેક આપો. એ મામલે કંઈક કરી રહ્યા છે. અને બીજું મેં એવું કહ્યું કે રાજ્યમાં જે પ્રકારે સરકાર અત્યારે દરેક જગ્યાએ બ્રિજો બનાવી રહી છે, મુખ્ય હાઈવે હોય કે રેલવે ફાટક હોય કે દરેક જગ્યાએ હાલ બ્રિજો બની રહ્યા છે. બ્રિજોની સંખ્યા દિવસે ને દિવસે રાજ્યના મુખ્ય માર્ગો પર વધી રહી છે. તો મુખ્ય માર્ગો પર જે પ્રકારે એસટી બસો પસાર થઈ રહી છે તેનો નિયમ એવો હશે કે જો ચોક્કસ સ્ટેન્ડ એનું નીચે જ છે, બ્રિજની નીચે. હું તમને એક એક્ઝામ્પલ રૂપે કહું કે અહીંયા ઇન્કમટેક્સ છે, અમદાવાદનો ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સ નું બ્રિજ છે. હવે જ્યારે અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ કોઈ પણ બસ જાય છે ગાંધીનગર તરફ, તો એ બ્રિજના નીચે એને સ્ટેન્ડ છે એટલે એને બસ નીચે લાવવી પડે. અને તમે ઉત્તર ગુજરાતથી અમદાવાદ આવી રહ્યા છો તો એને પણ ઉતરવાના સમય સ્ટેન્ડ છે એટલે નીચે લાવવું પડે. આવી સ્થિતિમાં ડ્રાઈવરો એવું કરે છે કે બસ ખાલી છે, ભરાયેલી હોય તો કદાચ એવું કે પેસેન્જર લઈ શકે એમ નથી તો આપણા સ્ટેન્ડ છે એને સ્કીપ કરીએ. પરંતુ ખાલી બસ હોવા છતાં વહેલું પહોંચવા માટે આળસ, એમાં ડ્રાઈવર ને કંડક્ટર બંને જવાબદાર. કેમ કે સ્ટેન્ડ ઉપર રોકવાની જવાબદારી છે ને કંડક્ટરની છે. કંડક્ટરે બેલ માર્યો એટલે ત્યાં સ્ટોપ ઊભું રહેવું પડે ને એટલી જવાબદારી ડ્રાઈવરની છે. ડ્રાઈવરો શું કરે છે કે મોટા ભાગના બ્રિજો છે ને સ્કીપ કરી દે છે. અચ્છા, નીચે. હા, હું પોતે અપડાઉન કરું છું એટલે મને તો વાસ્તવિકતા ખબર છે. ઇન્કમ ટેક્સ બ્રિજ નીચેથી બસ ના લાવે કે અહીંયા ઉતરી જાઉં કે એનાથી અમારે તો કે લોંગ રૂટમાં જવાનું એટલે અહીંથી નીચે નહીં જાય. જે સામાન્ય મુસાફર છે, જે વૃદ્ધ છે, જે મહિલા છે, જે બાળકો છે, એમને તો કોઈ નિયમની ખબર ના હોય એટલે એ તો ત્યાં ઉતરી જાય, એમને રિક્ષાનું ભાડું ભરવું પડે. આ સ્થિતિ હવે નવો વાળદ બ્રિજ બની રહી છે. આ જ સ્થિતિ ત્યાં થશે. મેં તો એવું કંઈક તમે રાજ્ય લેવલનું કંઈ સંકલન કરો અને ન માત્ર મેં તો તમે ઓર્ડર અહીંથી કરી દો, આદેશ કરી દો, પેપર પર બધું જતું રહે, અઠવાડિયું થઈ ગયું અને અઠવાડિયું પાલન થાય ને પછી હતી પરિસ્થિતિ. મેં તો આનું એક પ્રોપર વેમાં કામ થવું જરૂરી છે. તો કે આ મામલે જોઈ લઈએ કે શું થઈ શકે એમ છે. મેં તો પ્રોપર વેમાં જો આનું તમે ફોલોઅપ લો તો વધુ સારું છે. એટલે બે મંત્રીઓ સાથે આજે મારે ભેટો થયો છે. હા, પછી એક જે આપણે મુદ્દો રહી ગયો એ ગોપાલ ઇટાલિયાને વિશેષાધિકાર ભંગવાળી વાત હતી. એ મુદ્દો શું હતો અને એમાં કેમ એ વિશેષાધિકાર ભંગની વાતમાં નિર્ણય શું લેવાય એવી કઈ શક્યતા શું છે? એ મુદ્દો એવો હતો કે ટૂંકમાં હું કહીશ કે ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો કે પ્રશ્નોત્તરીનો જે સમય હોય છે તો આ પ્રશ્નોત્તરીના સમયમાં સત્તા પક્ષના ધારાસભ્યો અભિનંદન, આભાર, શુભેચ્છાઓ સરકારને આપવાના જગ્યાએ સીધા પ્રશ્નની વાત કરે, એમના વિસ્તારના પ્રશ્નો પૂછી લે અને મંત્રી પણ ટુ ધી પોઈન્ટ જવાબ આપે, રાજકીય અવલોકન વગેરે. અને એમણે વિપક્ષનું પણ કહ્યું હતું કે વિપક્ષના લોકો ટીકા ટિપ્પણી કોઈ પણ સવાલમાં પેટા સવાલને રાજકીય અવલોકન કરતા હોય છે, એના કારણે લોકોના જે મુદ્દા હોય છે તેની ચર્ચા ઓછી થાય છે અને પ્રશ્નોત્તરી કાળમાં ઓછા પ્રશ્નો આવે છે, જેને લઈને અલગ અલગ જે ધારાસભા વિસ્તારના લોકોના પ્રશ્નોની હાઉસમાં ચર્ચા નથી થઈ શકતી. તો એમણે એવું કહ્યું, જૂના અધ્યક્ષ જે હતા, પૂર્વ અધ્યક્ષ અશોક ભટ્ટ, એમણે વખતો વખત જે નિર્ણય આપેલા હતા એને કોટ કરીને એમણે વાત કરી હતી. એટલે પછી આ વાત અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવીને નહોતી ગમી મંત્રીઓને અને એમણે એમની રીતે નિવેદન આપ્યા હતા કે ભાઈ આ એકલો જ હોશિયાર છે, આ એકલો જ ભણેલો ગણેલો છે એવું એ સમજી રહ્યો છે, બીજા બધા અહીંયા ડફોડ છે એમ કહી અને આ મામલે એમણે વાત કરી હતી. પછી જીતુ વાઘાણી એ રીતની વાત કરી કે જે પ્રશ્નોની અહીંયા ચર્ચા નથી થતી વિધાનસભામાં, સવાલ ચર્ચા નથી થતો પણ સરકાર એનો લેખિતમાં પ્રશ્નનો જવાબ આપે છે, પરંતુ રાજકીય અવલોકન સાથે જે પ્રકારે બાર ધારાસભ્યો એ રીતની વાત મૂકે છે કે ગૃહમાં આની ચર્ચા થઈ અને સરકારે એનો જવાબ આપ્યો, એક માહોલ બનાવે છે. એટલે એમણે પછી વિશેષ અધિકાર ભંગની પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો કે ભાઈ આ વિશેષ અધિકાર ભંગ કરી રહ્યા છે ને અધ્યક્ષે આ મામલે નિર્ણય લેવો જોઈએ. તો અધ્યક્ષે પછી આ મામલે આ નિર્ણય છે એ હાલ પૂરતો એમણે એ સમયે એવું કીધું કે ભાઈ આનો મારે એક લાંબો ચુકાદો આપવાનો છે એટલે એ કારણસર હું મારો ચુકાદો આપીશ. પણ મારા પાસે જે આજની વિગતો છે એ મુજબ અધ્યક્ષ એનો ચુકાદો સંભવત હવે આવતીકાલે રવિવાર છે એટલે કદાચ આવતીકાલે આપે કે પછી સોમવાર મંગળવાર સુધી આ જે
જીતુ વાઘાણીએ વિશેષ અધિકાર ભંગનો જે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે અને અધ્યક્ષ એનો નિર્ણય આપવાના છે, એ નિર્ણય લેવાઈ શકે એમ છે. બીજું એક લાઈવ કરવાની વાત વારે વારે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે કે આ લાઈવ થવું જોઈએ, અને એ તો મને પોતાને પણ એવું લાગે છે કે જો લાઈવ થઈ જાય તો આ બધી ઇવન આપણને આ કાર્યક્રમ કરતાં વિશ્લેષણ કરીએ, પબ્લિક જ જુએ કે ભાઈ અંદર એક્ઝેક્ટલી ચર્ચા શું થાય છે, તમારો પ્રતિનિધિ શું પૂછે છે. કેટલાક આજે જે આપણે એક અમારી સ્કૂલ ઓફ જર્નાલિઝમ દ્વારા એક વિઝિટ કરી તો ત્યારે મને એવું લાગ્યું કે ઘણા બધા ધારાસભ્ય એમને આમ એક્ટિવ ન લાગ્યા ગૃહમાં બેઠા હોવા છતાં, એ મેં જોયું. તો એ લાઈવ કરો તો તમે કમસે કમ એલર્ટનેસ આવે એવું લાગે છે. તો એ અંગે કોણ શું ચર્ચા કરે છે, અધ્યક્ષનું શું માનવું છે કે કોઈનું પણ એ શું છે મામલો આખો? ના, એટલે ગઈકાલે કેમ કે આ મામલો આ વિધાનસભાનું સત્ર ચાલુ થયું એ દિવસથી સતત ચર્ચામાં છે, અને સતત માંગણી પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કરી રહ્યા છે. એટલે હું પહેલા દિવસથી આ મામલો સતત રોજ શોધી રહ્યો હતો, પરંતુ ગઈકાલે એક વિશ્વસનીય વ્યક્તિ છે તો એમના સાથે આ મામલે સંવાદ થયો, અને પોતે ઊંચા પદ ઉપર છે. તો એ પ્રકારે એમનું કહેવું એવું છે કે જે વિધાનસભા લાઈવ નથી થતો, તો વિધાનસભા લાઈવ હાલ નથી થતું, અને જે પ્રકારે ધારાસભ્યો માંગણી કરી રહ્યા છે અને એનો કોઈ જવાબ નથી આવતો, તો જે ઉચ્ચ પદ પર બેસેલા વ્યક્તિ છે, સરકારમાં છે, તો એમાં મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જ્યુડિશિયલી મેટર છે, અને એ કારણસર આ મામલો હાલ યથાવત સ્થિતિમાં છે, કોઈ નિર્ણય એનો નથી લેવાયેલો. આ સૌથી મહત્વની બાબત જે હું જાણી લાવ્યો છું કે વિધાનસભા લાઈવ કેમ નથી થતી, અને ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા કે ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ વિધાનસભા લાઈવની માંગણી કરી છે, અને ગૃહમાં જ કરેલી છે, બરાબર છે. એટલે કદાચ હું એવું પણ માનું છું કે આ ધારાસભ્યો જે પ્રકારે મામલો ઉઠાવે છે તો એ તો સભ્ય છે, ગૃહના સભ્ય છે, તો એમને આ ગુજરાત હાઈકોર્ટમાં મામલો પેન્ડિંગ છે એની ખબર જ છે. અચ્છા. પરંતુ હું એવું માનું છું પોલિટિકલી ચર્ચાનું કેન્દ્ર બનવા માટે એ આ મામલો સતત ઉજાગર કરી રહ્યા છે, અને લોકોનું ધ્યાન એમના તરફ ખેંચાય અને સરકાર પર પ્રેશર બને એ પ્રકારની એમની એક રણનીતિ હોઈ શકે. પરંતુ જ્યારે આ મામલો હાઈકોર્ટમાંથી જે પણ ચુકાદા રૂપે જ્યારે જે આવશે એ મુજબ આ લાઈવનો નિર્ણય લેવાશે. બાકી જ્યાં સુધી મામલો પેન્ડિંગ છે ત્યાં સુધી તો બહુ કંઈ શક્યતા નથી. પણ આ સિવાય આજે પણ જે આપણે જોયું કે પ્રશ્નોત્તરી કાળ હતો, ને તો એ બધામાં વાત એવી લાગે છે કે ભાઈ પ્રોપર પ્રશ્નો નથી પૂછાતા. આ મારું ઓબ્ઝર્વેશન છે, મેં આજે જોયું કે ભાઈ એમાં કોઈ ઠીકઠાક પ્રશ્નો પૂછાય એવું તમને એવું લાગે છે કે ભાઈ એમ કે એમાં ઘણીવાર એવા પ્રશ્નો પૂછાય છે, કાં તો પેલી આજે એક સોમનાથવાળી ચર્ચા કરી રહ્યા હતા કોઈ ધારાસભ્ય, તો એમાં પણ એવું લાગ્યું કે આ વાત વારંવાર કહેવાય છે કે ભાઈ નહેરુએ સોમનાથવાળી વાત છે કે ભાઈ નહેરુ ના પાડતા હતા કે ભાઈ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ના થવો જોઈએ, તો એ વાત બી વારંવાર, હવે મને ખબર નથી કે અહીંયા એ વાત કેમ કરવી જોઈએ એવું પણ લાગે છે. ના, એ છે ને એ માંગણીઓ પરની ચર્ચા હતી, એ પ્રશ્નોત્તરી નહોતી. અને જે પ્રદ્યુમન વાજા છે, મંત્રી છે, એ મંત્રી એનો જવાબ આપી રહ્યા હતા. એ ધારાસભ્ય તો છે પરંતુ એ મંત્રી પણ છે, અને સહજ છે કે સરકાર માટે આ મામલો સ્ટેન્ડ એ લોકો જાહેરમાં લેતા હોય છે, કેમ કે એમની આઈડિયોલોજી, એમની પોલિટિકલી પ્રકારની લાઈન છે, એટલે એ માંગણીઓની ચર્ચા દરમિયાન આવા નિર્ણયો લેતા હોય છે, અને કોંગ્રેસ પર એ રીતની વાત કરતા હોય છે. પ્રશ્નોત્તરીમાં એવું છે કે પ્રશ્નોત્તરીમાં સત્તા પક્ષના જે ધારાસભ્યો છે અને માંગણીઓ પરની ચર્ચામાં જ્યારે દરેક ધારાસભ્ય પોતાની ચર્ચામાં એને મિનિટ મળે મુજબ પોતાનો મત મૂકતા હોય છે, ચર્ચા કરતા હોય છે. પણ પ્રશ્નોત્તરીમાં એવું છે કે સત્તા પક્ષના જે ધારાસભ્યો છે, સત્તા પક્ષના ધારાસભ્યોને જે ચિઠ્ઠી મળે એ ચિઠ્ઠી મુજબ એમને પૂછવાનું હોય છે સવાલ. બહુ એવા ઓછા સત્તા પક્ષના ધારાસભ્યો હશે, બહુ નહિવત, કે જે પોતે, જો કે એમને મંજૂરી જ નથી, હું બહુ ફેક્ટ કહું છું,
કે એમના વિસ્તારના સવાલો ઉઠાવે. જે દિવસે સત્તા પક્ષના ધારાસભ્યો એમનો જ મત વિસ્તાર યોજનાએ જવા દો, દરેક અલગ અલગ વિભાગ હોય, અલગ અલગ વિભાગની પ્રશ્નોત્તરી હોય, એમના જ વિસ્તારના પ્રશ્નો પૂછે એ દાડે એમના વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જાય. એ લોકોને ચિઠ્ઠી મળે એ મુજબ બોલવાનું ને એ મુજબ પૂછવાનું કે સરકારની આ યોજના છે તો કોણ કેવી રીતે એનો લાભ લઈ શકે, કેટલા ડોક્યુમેન્ટ આપવાના. આ તો બહુ બેઝિક છે. એનું કારણ છે કે એની તો ઓલરેડી તમે જાહેરાત જ કરો છો ને. તમે જાહેરાત, આખું જે માહિતી ખાતું છે, કરોડો રૂપિયાનો ખર્ચો તો જાહેરાતમાં સરકાર કરે છે. એમાં દરેક જગ્યાએ બોર્ડ તો મારેલા હોય છે કે તમારા યોજનાનો લાભ લેવો છે તો આ 3 કાગળ લેવાના. એ ધારાસભ્ય, સત્તા પક્ષના ધારાસભ્ય એના વિસ્તારનો પ્રશ્ન પૂછે ને, જે જરૂરિયાત છે. એવું તો છે નહીં કે ભાઈ કોઈ પણ સત્તા પક્ષનો ધારાસભ્ય છે તો એના વિસ્તારમાં કોઈ પ્રશ્ન જ નથી, વિપક્ષ જવા દો ચલો, એવું તો કંઈ છે જ નહીં કે કોઈ પ્રશ્ન જ નથી. એટલે આજે એક ભૂગર્ભ જળ યોજના વિશેનો પ્રશ્ન હતો જે પૂછાયો કે ભાઈ આ ભૂગર્ભ જળ યોજના છે તો એમાં દેશમાં આપણા ગુજરાતના કયા મહાનગર અને કોર્પોરેશન એ ટોપ 10માં આવે છે, એવું કશું પૂછાયું. પણ મને લાગે છે કે આ જે પ્રશ્ન છે આ તો તમે એમને એ ગૃહમાં પૂછવાની જરૂર છે કે નહીં? એ પ્રશ્ન ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલનો હતો અને એનો જવાબ આપી રહ્યા હતા જે મંત્રી છે, જળ મંત્રી ઈશ્વર પટેલ, એ રહ્યા જવાબ આપી રહ્યા હતા. એટલે એમને ચિઠ્ઠી આપવામાં આવે છે, દંડકની ઓફિસમાંથી ચિઠ્ઠી આવે અને ચિઠ્ઠી એમને વાંચી નાખવાની હોય છે ને મુજબ મંત્રી જવાબ આપતા હોય છે. એમને પ્રશ્ન જો કે પહેલેથી લખાઈ દીધેલા હોય છે, પ્રશ્ન એ જ લખાઈ દે છે. સત્તા પક્ષનું જે વહીવટ સંચાલન કરતા હોય લોકો પ્રશ્ન લખાઈ દે. એટલે આજે એમનો વિભાગનો સવાલ આવે એટલે એમણે પૂછ્યો. એ લોકો નેચરલી એમના વિસ્તારના પ્રશ્નો પૂછે કે ભાઈ મારા વિસ્તારમાં આ જગ્યાએ એક તળાવ છે જૂનું, એનું કામ કેમ નથી થતું, રોડ રસ્તા આ છે પરંતુ આ બાકી છે. ભલે સત્તા પક્ષમાં છે તો ક્રિટિસિઝમમાં ના પૂછે કે એની ટીકાના અર્થમાં ના પૂછે, પરંતુ માંગણીના અર્થમાં કે જરૂરિયાતના અર્થમાં તો પૂછે ને. પૂછે. કેમ કે ગઈકાલનો દાખલો આપું કે ગઈકાલે ભાજપના એક ધારાસભ્ય ઊભા થયા અને એમણે એ પ્રકારની વાત કરી કે ભાઈ સંકલન સમિતિમાં અમે જે મામલાઓ ઉઠાવીએ છીએ કામ જ નહીં થતા. એક જણા એવું કીધું કે ભાઈ અમારું કોઈ સાંભળતું જ નથી. એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. બરોબર, ઓકે. હવે આજે જે આપણે મુલાકાત કરી એની થોડીક વિગતની વાત કરી લઈએ કે જર્નાલિઝમ અમારું ડિપાર્ટમેન્ટ જે ચાલે છે નવજીવન ટ્રસ્ટ ને અંતર્ગત છે. તો એ વિદ્યાર્થીઓ, અમે દર વર્ષે આવી રીતના વિધાનસભા જ્યારે ભરાતી હોય ત્યારે અમે વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ અને રૂબરૂ ત્યાં બતાવતા હોઈએ છીએ. તો આજે એ દરમિયાન જ અધ્યક્ષને આજે મારે તમને સવાલ પૂછો ને. તમે રોજ મને પૂછો છો કે કોને મળો છો, કોને નહીં મળતા, કે શું સંવાદ થયો. હું તો અધ્યક્ષ જોડે જતો રહેતો હોઉં છું. પરંતુ આજે તમે વિધાનસભામાં આવ્યા, સીએમ ઓફિસે પણ આપણે ગયા, અલગ અલગ જે મંત્રીઓ બેસતા હોય છે મુલાકાતીઓ પણ આજે વધારે આવેલા હતા. દરેક ફ્લોર તમે ફર્યા, અલગ અલગ વિભાગોની ઓફિસ જોઈ, હાઉસ પણ જોયું અને તમે અધ્યક્ષને પણ મળ્યા, શંકર ચૌધરીને. તમારું આ પ્રકારે શું સંવાદ થયો અને જે પ્રકારે તમે આજે તમારી નજરથી જોયું એ મામલે તમે આ મામલે શું કહેવા માંગો છો? એટલે સૌથી પહેલાં તો અમે જ્યારે ગયા ત્યારે અમે બેઠા અને અધ્યક્ષ આવ્યા અને આપણે થોડીક એક ભૂમિકા બાંધી કે ભાઈ અમે આ રીતે આવ્યા છે. પછી એમણે બધાની એક ઓળખ કે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંના છે, એમને રસ એ હતો કે ગુજરાતના કયા કયા પ્રદેશના છે વિદ્યાર્થીઓ. એટલે બધાએ પોતપોતાની ઓળખ આપી. 32 જણા હતા અમે વિદ્યાર્થીઓ. તો સૌથી મને આશ્ચર્ય એ લાગ્યું કે આ એક રાઉન્ડમાં બધાએ નામ દીધા પછી એ બધાને નામથી બોલાવતા હતા કે ભાઈ જલ્પીન તમે બોલો, તમારો શું સવાલ છે ફાલ્ગુનીબેન. તો એ રીતે એટલે નવાઈ બધાને લાગી, અમારા જેટલા વિદ્યાર્થીઓ હતા બધાને. એટલે એ એક એમની સાથેનો એ પછી બીજું એમને સંસદીય પ્રણાલી વિશેની વાત કરી કે ભાઈ કેવી રીતના આ આખું ગૃહ ચાલે છે, કેવી રીતે બિલ પસાર થાય છે, એ એમણે સમજણ આપી, બહુ જ વિગતવાર સમજણ આપી. આ ઉપરાંત એમણે ઘણી એવી વાત ગૃહની જે વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા અને ઓવરઓલ એક જે ઇમ્પ્રેશન વિદ્યાર્થીઓ લઈ ગયા તો એમને એવું લાગ્યું કે ભાઈ આપણે જે અધ્યક્ષ છે એ ન્યુટ્રલ આખા વેમાં એમણે વાત કરી, તટસ્થ રીતે. એટલે એ જે કંઈ વાત કરતા હતા એમાં કોઈ એવું કોઈ બાજુ ઢળીને નહીં, પણ
શું હોઈ શકે, અધ્યક્ષની ભૂમિકા શું હોઈ શકે એક મેચમાં જે રેફરી હોય કે ભાઈ એ કશું જ એ ખાલી એટલું જોવે કે સત્ય શું છે આમાં, એ પ્રકારની એમની છાપ બધા એ લીધી અને મને પણ એવું લાગ્યું કે એમણે સરસ રીતે જવાબ આપ્યા. અધ્યક્ષનું મેં તમને પહેલાં કહ્યું છે કે અધ્યક્ષ બહુ નાની નાની જે ઝીણવટભરી બાબતો છે તેનું ધ્યાન રાખે છે અને એ ખૂબ જ્ઞાની છે, પુસ્તકો પણ ખૂબ વાંચે છે અને એમની સમજ છે ને એ પણ બહુ જ સારી છે. એવું બે કહ્યું તો આજે તમે અનુભવ કર્યો કે નહીં? હા, એટલે એમણે ધીરજથી વિદ્યાર્થીઓને સાંભળ્યા, બહુ જ કામલી એમણે જવાબ આપ્યા. એટલે ઓબ્વિયસલી આ ગૃહ ચાલતું હોય ત્યારે વ્યસ્ત હોય, પણ એ જ્યારે બેઠા હતા આપણી સાથે ત્યારે આપણી પાસે જ હતા એવું ફિલિંગ પણ આવી. એટલે એ જે એમનું વ્યક્તિત્વ જે દેખાયું એમાં બધાએ એ ફીલ કર્યું, વિદ્યાર્થીઓ સાથે મારી વાતચીત પણ થઈ એટલે એ ફિલિંગ આવી. ઘણા એવા પૂર્વ મંત્રીઓને તમે આજે જોયા? હા, એટલે જ્યારે સતત ચર્ચામાં રહેતા હતા. વિધાનસભામાં જ્યારે જઈએ છીએ ત્યારે મંત્રીઓને તો જો એક મંત્રી બતાવ્યા કેવા ફરતા હતા. એટલે આશ્ચર્ય એ થાય કે જે આપણે એમને એવી રીતે જોતા હોઈએ ટેલિવિઝન પર કે એના પર એમના ન્યૂઝ સાંભળતા હોઈએ ત્યારે આપણને એક એમની જે છબી છે એ આપણે થોડું મોટી કરીને જોતા હોઈએ કે આ કોણ હશે આ વ્યક્તિ. પણ જ્યારે તમે વિધાનસભામાં ત્યાં અંદર ગેલેરીમાં ફરતા હો ત્યારે તમને તમારી બાજુમાંથી ઘણા જે મંત્રીઓ એ પસાર થઈ જાય પણ તમને ખબર જ ના પડે કે એ મંત્રી ગયા. એ એટલા બધા પેલા એમાં ફરતા હોય, બહુ સામાન્ય રીતે ફરતા હોય. એટલે આ પણ એક એ છે કે જોકે એ જગ્યા જ એવી છે કે ભાઈ ત્યાં બહુ જ બધા લોકો આવી રીતે મંત્રીઓ હોય, અધિકારીઓ હોય. એટલે આમ એવું કહેવાય કે ભાઈ જે આપણું સરકાર ચાલે છે, આખી કેન્દ્ર છે ત્યાં, તો એ રીતે બધા ઇમ્પોર્ટન્ટ બધી પર્સનાલિટી હોય પણ તમે ઘણા મંત્રીઓને ન ઓળખી શકો એવું લાગે ત્યાં. એટલે હાઉસનું તમે મને રોજ પૂછો છો, હું તો મારો અનુભવ કહીશ ગઈકાલનો અને આજનો. પરંતુ તમે હાઉસમાં આવ્યા, ગૃહનું સંચાલન પણ તમે જોયું, ધારાસભ્યો પ્રશ્ન પૂછતા હતા, મંત્રી જવાબ આપતા હતા, તમને કેવું ફીલ થયું? એમાં શું તમે જાણ્યું, શીખ્યા, સમજ્યા? એટલે એમાં એક જે સવાલ હતો ગોપાલ ઇટાલિયાએ પૂછ્યો અને પછી જવાબ આપ્યો. પછી એક ધારાસભ્ય ઊભા થયા અને પછી એમણે કીધું કે ભાઈ અમારે ત્યાં બાળકીઓનો જન્મ થાય અને મારો જન્મદિવસ હોય, ધારાસભ્યનો જન્મદિવસ હોય ત્યારે હું જઉં ત્યાં, અભયસિંહ બારડ. હા, તો એ પછી વધામણા થાય. એટલે એમણે એવો મેસેજ પાસ ઓન કર્યો કે ભાઈ તમારો પોતાનો જન્મદિવસ હોય ને ત્યારે બાળકીઓનો જન્મ થાય ત્યાં તો તમે જાઓ તો એ વધામણા થાય ને એનાથી એક ઇમ્પેક્ટ પડે કે ભાઈ ના, એ ભગા બારડ હતા. હા, એ જે હું નામ નહીં ખ્યાલ મને, પણ એ પછી મેં જોયું કે એ વાત ગોપાલ ઇટાલિયાને પસંદ પડી અને ગોપાલ ઇટાલિયા આમ થંબ બતાવ્યો એમને. એટલે એ મને લાગે છે કે ભાજપ સાઈડ બેઠા હતા. એટલે એ પણ જોયું કે એ ખેલદિલી પણ જોઈ ત્યાં કે એવું નથી હોતું આપણે જે એક સામે જોતા હોઈએ છીએ એવું નથી હોતું. ને એ વાત આપણને અધ્યક્ષે પણ કરી કે ભાઈ આમાં દર વખતે તમારે એવું જોવાનું જરૂર નથી કે પક્ષ વિપક્ષો એટલે સામે હોય. અને એવા ન્યૂઝ પણ બને છે ઘણીવાર કે ભાઈ આને હાથ મિલાયો, આને, પણ એ સહજ છે, એ બહુ સહજ છે, સહજ પ્રક્રિયા છે. એટલે એ રીતે લેવી જોઈએ કારણ કે આ અલ્ટિમેટલી એ પ્રજાના પ્રતિનિધિ છે. અને બીજું કે એમનો જેટલો એ જેટલી સારી રીતે ત્યાં ચર્ચા કરશે એટલું જ રાજ્યના લોકોનું હિત થશે. જે સૌથી વધારે ચર્ચામાં રહેતા હોય છે અધ્યક્ષના પ્રિય ધારાસભ્ય આમ કહી શકીએ, ઉમેશ મકવાણા. હા, એ ટાઈમે કેવું આમ ચલપલ થઈ. હા, એમણે ક્લાસમાં બધા છોકરાઓ એ મજા લેતા હોય છે એ રીતે જોયું મેં કે ઉમેશભાઈને કે શું કીધું ત્યારે બધાએ થપથપાઈ પાટલીઓ. અધ્યક્ષના પ્રિય છે. હા, એટલે તમે કદાચ મોકો મળે છે, તમે કદાચ રોજ જતા હો એટલે તમે એ વાતને નોંધ એ રીતે લીધી હોય, મને એ ખ્યાલ ન આવ્યો. પણ ઓવરઓલ મને એ પ્રક્રિયા એકચ્યુઅલીમાં તો જે એ અધ્યક્ષે પણ વાત કરી કે ભાઈ આ સંસદીય પ્રક્રિયા છે એ સંવાદની પ્રક્રિયા છે કે ભાઈ કોઈ પણ મુદ્દો આવે એનો સંવાદ થવો જોઈએ. સંવાદ પછી એના અલગ અલગ પાસાની ચર્ચા થાય અને એના પછી કશુંક વાત નિર્ધારિત થાય
એ કાયદો હોય, ઠરાવ હોય, જે કંઈ હોય, એ પછી બધા તપાસે એને કે ભાઈ હા આ ખરેખર હિત માટે છે, અને પછી એ વાત અમલમાં જાય. તો એ બહુ સારી, એ હવે એ આદર્શ છે. કેટલીક વખત એ આદર્શ પડાતો નથી, પણ એ પ્રક્રિયા સારી છે ને એ જઈને જોવી પણ જોઈએ. તમે એક બાબત એ નોંધી કે અવારનવાર જે લોકો, જે અધ્યક્ષે પણ તમને કહ્યું કે વિપક્ષના જે ધારાસભ્ય છે દુશ્મન નથી, એ લોકોને વિચારધારા અલગ છે. જે તમને આજે કહ્યું અધ્યક્ષે શંકરભાઈ ચૌધરીએ કે ભાઈ વિપક્ષના ધારાસભ્ય દુશ્મન નથી, એ એમની આઈડિયોલોજી અલગ છે. બાકી ગૃહ છે, ગૃહની જે પ્રક્રિયા છે એ નિયમ અનુસાર ચાલતી હોય છે. આજે શૈલેષ પરમાર જે કોંગ્રેસના ધારાસભ્ય ઊભા થાય છે, મામૂર કરીને એક શબ્દનો ઉલ્લેખ કરે છે, અને જે મંત્રી ઈશ્વર પટેલને જવાબ આપવાનો હતો એ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે એમણે પણ હળવી ગમત કરી છે. તમે દ્રશ્યો જોયા, ભરપૂર એનો જવાબ થાય છે, ભરપૂર થાય છે. અને પછી મંત્રી જોડે વાત આવી તો એમણે કીધું કે આનો અર્થ કઈ શૂન્ય થાય છે. એટલે પછી શૈલેષભાઈ ઉભા, એટલે બહાર જે પ્રકારે બધા આક્રમકતા જોતા હોય છે, વિધાનસભાના ગૃહમાં આવી સ્થિતિ નથી હોતી. આ ધારાસભ્યો વૈચારિક રીતે ભલે એ લોકો બહાર નિવેદન આપતા હોય, અંદરની વાસ્તવિકતા એકદમ અલગ હોય છે. એટલે લોકો ઝઘડી પડતા હોય છે એકબીજા ધારાસભ્યના સમર્થકો, પરંતુ અહીંયા ચિત્ર એક બીજું જ હોય છે. એટલે આ સાચી લોકશાહી છે આરે, અને એ લોકો એ મુજબ જીવે છે. હું મારા જે 2-3 મુદ્દા આજે જે નોંધેલા છે, રાધનપુરની જે ગઈકાલે હું ગૃહની વાત કરું તો લવિંગજી ઠાકોર છે, એમણે એક એમનો મામલો ઉજાગર કરવા ગયા, જો કે જવાબીનો ન મળ્યો. રાધનપુરના જે ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર, એમણે એવી વાત કરી કે ભાઈ એમનું જે નગરપાલિકા છે એનું મકાન જ નથી. ગઈકાલે જે પૂર્વ મંત્રી છે કુંવરજી હળપતિ, એ શેરો શાયરી ઉપર આવ્યા હતા અને રીલ્સોની વાત કરીને કે એક બાર હમારી સરકારને કમિટમેન્ટ કર દી તો ફિર હમ કિસી કી ભી સુનતે નહીં હે, એમ કહી અને કાલે બાબુ મોસાઈ છે એની શેરો શાયરીઓ કરતા હતા, અલગ અલગ રીતે શેરો શાયરી કરતા હતા. બીજું, આજે એક હમણાં તાજેતરમાં જ પૂર્વ મંત્રી થયેલા છે, ધારાસભ્ય છે ભાજપના, એ ઊભા થાય છે. કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં બેસતા હતા, તમે આજે એમની સીટિંગ જોઈ, ત્યાં મતલબ ગૃહ ચાલુ થાય પહેલાંની વાત છે, ઊભા થાય છે, ત્યાં જાય છે અને દરેક કોંગ્રેસના ધારાસભ્યના સાથે હાથ મિલાઈને વાતચીત કરે છે, હળવો સંવાદ. જ્યારે પ્રશ્ન રૂપે ભલે એ લોકો આક્રમકતા દાખવતા હોય, પરંતુ ત્યાં વાસ્તવિકતા એક બીજી હોય છે. બીજો એક જે મામલો અમે લખેલો છે કે ભાઈ આજે એક ધારાસભ્ય પ્રકારનો સવાલ પૂછ્યો કે ભાઈ ઉંદરડાઓ છે, તો ઉંદરડાઓ છે તો એને તમે ડામવા માટે કે એનો ઈલાજ કરવા માટે તમે કોઈ આયોજન કરી રહ્યા છો? એટલે પછી એણે કેનાલોનું લાવ્યું કે કેનાલોમાં જે પ્રકારે ગાબડા પડી રહ્યા છે, તો કે આ મોટા ઉંદરડાઓ તોડી રહ્યા છે કે આ બીજા ઉંદરડાઓ તોડી રહ્યા છે, એ કોણ એની તિરાડો પાડી રહ્યા છે જેથી કરીને કેનાલોમાં ગાબડા પડે છે, એમ કહીને એમણે હળવો સવાલના રૂપે કટાક્ષ કરી નાખ્યો. એટલે 2 દિવસ ગૃહમાં જ હળવી જે ગમતો છે એનું પ્રમાણ ઓછું થયું છે. પ્રશ્નો એ પ્રકારના આવ્યા હતા. બાકી તો આજે તમે વિધાનસભાનું ગૃહ ને એ જોયું જ છે. શ્યોર. તો આજે અમે જ્યારે વિધાનસભા ગયા ત્યારે આજે બહુ જ બધા લોકો વિધાનસભા જોવા આવ્યા હતા, અને અમે જ્યારે ગેટ ઉપર વિદ્યાર્થીઓને લઈને જતા હતા ત્યારે એક લક્ઝરી આવી, અને લક્ઝરીમાં આગળ ગોપાલ ઇટાલિયા બેઠા હતા અને એમના મત ક્ષેત્રના લોકોને લઈને આવતા હતા. એ દ્રશ્ય પણ અમે જોયું, વિદ્યાર્થીઓએ કોઈકે કેમેરામાં કેદ પણ કર્યું. તો ખરેખર ત્યાં જઈને જોવાનો એક અલગ લાવો છે. તો તમને જ્યારે તમને લાગે તો ચોક્કસથી જજો. આ પ્રકારની ચર્ચા અમે બોલે છે વિધાનસભામાં લાવતા રહીશું. અત્યારે મને અને તોફિકને રજા આપશો. નમસ્કાર.